એક સમયે ગુજરાત કોંગ્રેસમાં રાજકુમાર ગુપ્તા બહુ મોટું નામ હતું અને હવે રોહન ગુપ્તા પ્રવક્તાઓમાં બહુ મોટું નામ બની ગયું હતું. રાજકુમાર ગુપ્તા એટલે 4 દાયકા કોંગ્રેસને આપેલા નેતા અને રોહન ગુપ્તા એટલે એમના સુપુત્ર, જે હવે કોંગ્રેસમાં નથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તો વિસ્તારથી વાત કરી. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર. રોહન ગુપ્તાએ મહિના પહેલા એમના પિતા રાજકુમાર ગુપ્તાની તબિયત અથવા તો બીમારીનું બહાનું આપી અને કોંગ્રેસમાંથી લોકસભા ચૂંટણી લડવાની અમદાવાદથી ના પાડી દીધી હતી. એ જ કોંગ્રેસના દિગ્ગજ પ્રવક્તા રોહન ગુપ્તાએ આજના દિવસે દિલ્હીમાં કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી હતી. જોકે રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને કોંગ્રેસમાંથી રાજીનામું પણ પછી આપી દીધું હતું. ત્યારબાદ આજના દિવસે, મહિના પહેલાના સમયથી આજના દિવસે દિલ્હીમાં રોહન ગુપ્તાએ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ છે ધારણ કરી લીધો છે. રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીની હાજરીમાં એમણે રોહન ગુપ્તાએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી એમને શું કહ્યું હતું એ પણ આપણે સાંભળ્યું. एक राष्ट्रवाद की बात हो या एक सनातन धर्म के रिस्पेक्ट की बात हो, ये हर भारतीय के दिल में है. जब ये लगने लगा लास्ट 1.5 साल से कि दोनों मुद्दों पे जो पार्टी की मुख्य जो ओरिजिनल विचारधारा थी उससे बिल्कुल भटकने की बात चलेगी, लेफ्टिस्ट की तरफ चलेगा. हम भी प्रवक्ता थे, हम भी कई बार डिफेंड करते थे. आज मैं सैनिक था, करता था, पर मन से दुख होता था कि ये क्या कर रहे हैं हम लोग. आज हम राम मंदिर की हम बात कर रहे हैं, ठीक है. आज आप बोल रहे हैं कि सुप्रीम कोर्ट में हम लोग ऑर्डर का सम्मान करते हैं. आप क्यों नहीं जाएंगे? अगर सुप्रीम कोर्ट के ऑर्डर का सम्मान करते हैं, कोई नहीं जाने की कोई बात नहीं थी. तो जब तक विरोधाभास रहेगा, विश्वसनीयता नहीं रहेगी. ये मैं आपको दावे से कह रहा हूं कि जिस प्रकार से लास्ट 1.5-2 साल में, मैं किसी आज व्यक्तिगत टिप्पणी में नहीं करूंगा, पर जो एक कम्युनिकेशन स्ट्रेटेजी, एक मैसेज जो पीपल में जो देना होता है कि आपका विरोधाभास कितना है. जो हमारे एक हैं जो थे कम्युनिटी जिनके नाम में राम है, वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए. રોહન ગુપ્તાના પિતા છે રાજકુમાર ગુપ્તા. એ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા. 40 વર્ષ એમને કોંગ્રેસમાં આપ્યા છે. રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હમણાં મહિના પહેલા રાજકુમાર ગુપ્તાની વાત કરીએ તો કોંગ્રેસની શિસ્ત સમિતિમાં પણ એ હતા, ચૂંટણી પણ લડ્યા હતા. આ સિવાય રોહન ગુપ્તાના પિતા છે રાજકુમાર ગુપ્તા, એ કોંગ્રેસના ખજાનચી પણ હતા, ઉપપ્રમુખ પણ હતા, મહામંત્રી પણ રહી ચૂક્યા છે. એમના પુત્ર રોહન ગુપ્તા કોંગ્રેસના પ્રવક્તા હતા અને સોશિયલ મીડિયાની પણ જવાબદારી એક સમયે એમને આપવામાં આવી હતી. જોકે પછી વિવાદ થયો હતો અને રોહન ગુપ્તા પાસેથી સોશિયલ મીડિયાની જવાબદારી છે એ પણ પાછી ખેંચી લેવામાં આવી હતી. હમણાં મહિના પહેલાં જ કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદથી લોકસભા લડવા માટે ઉમેદવારી આપી હતી, પણ ઘરના જે કંઈ પણ અંગત કારણો છે એ આગળ ધરી અને લોકસભા લડવાની રોહન ગુપ્તાએ કોંગ્રેસને ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે મારા પિતાની તબિયત સારી નથી, એટલા માટે મારે ચૂંટણી નથી લડવી. એટલે આ હતી આખી વાર્તા એમના પિતા અને રોહન ગુપ્તાની. હજુ કે હવે એમને રોહન ગુપ્તાની નવી ઇનિંગ છે એ શરૂ થઈ ગઈ છે, તો હવે ભારતીય જનતા પાર્ટી તરફથી એમને શું જવાબદારીઓ આપવામાં આવશે એ જોવાનું રહેશે. તમે અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.